નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું આપણે એક એવા ગરીબ વ્યક્તિની કે જે પોતે આખો દિવસ મહેનત મજૂરી કરી અને જે કમાયો હતો એ પૈસાથી એણે અનાજ ખરીદ્યું અને આ અનાજની પોટલી માથા ઉપર મૂકી અને રસ્તામાં જઈ રહ્યો હતો અને એને એ વાતની બિલકુલ ખબર ન હતી કે આ પોટલીમાં પાછળના ભાગે એક કાણું હતું। તો બસ ધીરે ધીરે પાછળથી અનાજ ઢોળાયા કરતું અને આ વ્યક્તિને એ વાતની ખબર ન હતી અને છેવટે ચાલતા ચાલતા આખી પોટલી ખાલી થઈ અને એનું ધ્યાન ગયું તો પાછળ વળીને રસ્તામાં જોયું તો રસ્તા ઉપર છેક સુધી અનાજ ઢોળાયેલું હતું। તો ઘણા દાણા ધૂળમાં ભળી ગયા હતા અને ઘણા ઉપર દેખાતા હતા। તો આ વ્યક્તિએ એક નિશાસો નાખ્યો અને વિચાર્યું કે કદાચ હું આ મારું અનાજ પાછું લઈ શકત, પણ એ શક્ય હતું નહીં। ઊભા રસ્તે બસ અનાજ ઢોળાતું આવતું હતું। તો બસ આ તો ખાલી વાર્તા જ છે, પણ આપણે પણ એવું હોય કે આપણે નિશાસો તો નાખીએ તો જે થઈ ગયું એ થઈ ગયું, એ અનાજ પાછું લઈ શકાય નહીં, પણ કદાચ ફરીથી મહેનત કરી અને એ અનાજ ખરીદી શકાય અને એના કરતાં પણ વધારે ખરીદી શકાય। તો બસ આ વાર્તામાંથી આપણને એ શીખ મળે કે ઘણીવાર આપણે ઘણું બધું એવું થઈ જતું હોય છે આપણા જીવનમાં કે આપણે બસ ખાલી નિશાસા નાખ્યા કરીએ અને એ પસ્તાવો કર્યા કરીએ, પણ એના કરતાં જો એટલી જ મહેનત કરીએ અને ફરીથી એ કાર્ય કરીએ તો કંઈક સારી રીતે જ થઈ શકે। તો ખાલી બસ પસ્તાવો થાય અને નિશાસો નાખો એના કરતાં બસ થોડી વધારે મહેનત કરી અને ફરીથી ફરીથી નવી શરૂઆત આપણે કરી શકીએ। તો મિત્રો, વાર્તા પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરવી। ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।